શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો 5મો અધ્યાય કહીશું. શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું. નારદજીએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી, મળમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મળમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રીહરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મળમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા લાગ્યો. થોડી વારે કળવળતા મળમાસ ભાનમાં આવી ઊભો થયો અને ફરી કહેવા લાગ્યો, હે પ્રભુ, મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતા મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું. એમ કહી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો. શ્રી વિષ્ણુએ મળમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યા, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાવું. હે નિરીશ્વર, તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે. એમ કહી ક્ષણવારમાં પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો. પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે. રત્નોના સિંહાસન પર બેસે છે, સ્વર્ગના આધાર છે, પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ, એ તારું દુઃખ દૂર કરશે. એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવા વાળો છે, જ્યોતિ સ્વરૂપ છે, ત્રણેય લોક કરતા સુંદર છે. એની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે. સર્વ કરતા ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું દુઃખ નથી અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાએ ગંગાધારી શુરા 3 નેત્રોવાળા તથા જયથી શોભનારા છે. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે. સાતલીમાં શ્રીએ વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર વિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર 8 વર્ષથી જ કાયમ જણાય છે. તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વના પ્રભુ છે. રાસ મંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. શાંતિ પરાયણ અને શાંત એવા શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા એ જ એકમાત્ર પુરુષોત્તમ ભગવાન છે. પછી શ્રી વિષ્ણુ ભગવાને મળમાસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ પર સવાર થઈ ગોલોકમાં ગયા, કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. ભલી ભરવાડની કથા. એક નાનકડા ગામમાં એક ભરવાડન રહેતી હતી. તેનું નામ ભોળી હતું.
તે નામ પ્રમાણે સ્વભાવે ખૂબ જ ભોળી અને નિખાલસ હતી. તે રોજ સવારે પોતાની ગાયો ભેંસો દોઈને દૂધ, દહીં અને છાશ વેચવા માટે બાજુના નગરમાં જતી હતી. પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ શરૂ થયો એટલે નગરના લોકો અને સંતો મહંતો નદી કિનારે સ્નાન કરવા, ભગવાન પુરુષોત્તમની પૂજા કરવા અને કથા સાંભળવા ઉમટી પડ્યા હતા. હોળી રોજ નગરમાં દૂધ વેચતા જતી ત્યારે લોકોને ભગવાનનું નામ લેતા અને વ્રત કરતા જોતી. એક દિવસ તેને એક બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ, આ બધા લોકો શું કરી રહ્યા છે? બ્રાહ્મણે કહ્યું, આ પુરુષોત્તમ મહિનો છે. આ મહિનામાં જે કોઈ ભગવાન પુરુષોત્તમનું નામ લે છે, વ્રત રાખે છે અને પ્રભુને કંઈક અર્પણ કરે છે, તેનું કલ્યાણ થાય છે. ભોળી પાસે કોઈ ખાસ ધન નહોતું, પણ તેનું હૃદય ભક્તિથી ભરેલું હતું. તેને મનોમન નિયમ લીધો કે તે દરરોજ નગરમાં જતા પહેલા ભગવાન પુરુષોત્તમને દૂધ અને છાશ અર્પણ કરશે. ભરવાડના સાચા પ્રેમની પરીક્ષા કરવા માટે ખુદ પુરુષોત્તમ ભગવાન એક દિવસ રસ્તા ઉપર એક ભૂખ્યા તરસા ગરીબ મુસાફર બ્રાહ્મણ રૂપ લઈને ઝાડ નીચે બેસી ગયા. ભોળી ત્યાંથી પસાર થઈ એટલે ભગવાને અવાજ દીધો, માઈ, ખૂબ તરસ લાગી છે, પીવા થોડું પાણી કે છાશ મળશે? ભોળીએ વહેતા ભાવે કહ્યું, અરે હા મહારાજ, પાણી કેમ, આલો મારી તાજી અને મીઠી છાશ પીવો. ભોળીએ પોતાની કાવડમાંથી છાશની ગોળી ઉતારી અને પ્રભુને આગ્રહ કરી ધરાવીને છાશ પીવડાવી. ભગવાનને પૂછ્યું, બેટા, તું મારી પાસે આના બદલામાં શું માંગે છે? ભોળીએ હસીને કહ્યું, મારે કંઈ નથી જોઈતું પ્રભુ, બસ મારી ગાયો ભેંસો રાજી ખુશી રહે અને તમે તૃપ્ત થયા એ જ મારું પુણ્ય. ભરવાડની આવી નિસ્વાર્થ ભક્તિ અને ભોળપણ જોઈને ભગવાન પુરુષોત્તમ પોતાની અસલી ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. ભગવાનના દિવ્ય દર્શન જોઈ ભોળી તો ભાવ વિભોર થઈને પ્રભુના ચરણોમાં પડી ગઈ. ભગવાને તેને આશીર્વાદ આપ્યા કે જે લોકો માત્ર લોક દેખાડો કે કષ્ટ વેઠીને વ્રત કરે છે, તેના કરતાં તારું આ ભોળપણ અને નિસ્વાર્થ સેવા મને અતિ પ્રિય લાગ્યા છે. ભગવાનની કૃપાથી ભોળીનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું અને અંતકાળે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ. જેવા ભોળી ભરવાડને ભગવાન પુરુષોત્તમ ફળ્યા, તેવા વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.